चलाता है। मेरी भी सुन ले अरज, मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, है सुना तू भटके मन को राह दिखाता है। मैं भी खोया। जय श्री कृष्ण मित्रों, હું છું મોરબીથી જાંબુડિયા ગામ હસમુખભાઈ ખરા અને મારી સાથે છે ભેરડા રામા મંડળ એ કિશનભાઈ। તો આજે અમે મોરબી તાલુકાના આંધરણા ગામે આવ્યા છીએ, જ્યાં એક આ પીડિત પરિવાર છે કે જેમને એક દીકરી છે, પણ એ પણ માનસિક સંતુલનનું વ્યવસ્થિત નથી કે હાથ ઉપાડી લે અને ગમે હાથમાં આવી મારી લે। એટલે માજી અત્યારે એકલા છે, એમના સાસુ ને એમના પતિ છે પણ એ એમને મૂકી અને બીજે રહે છે। અને આ કોક પટેલનું જગ્યા છે અને એમાં એ લોકો 1000 રૂપિયા ભાડું દઈ અને એ અહીંયા રહે છે। તો મારે આ વિડીયો જોવાવાળાને તમામને એટલી અપીલ છે કે આજુબાજુના વિસ્તારના બને એટલી આ બેનની સહાય કરો। અમે તો કરશું, પણ બીજા કોઈ એવા વ્યક્તિ હોય જે બેનની સહાય કરવા માંગતા હોય તો આ બેનની સહાય કરો। અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાંથી તમે અમારી હેલ્પ લઈ શકો છો। અને એક વસ્તુ મને કહેવાનું મન થાય છે કે મરું પણ માંગવું નહીં, મરું પણ માંગવું નહીં, અપને તન કે કાજ અને પુરુષાર્થને કારણે જો મને માંગતા ન આવે લાજ। એટલે મિત્રો આવા વ્યક્તિઓ માટે અમારે કદાચ ગમે એની પાસે કદાચ અમારે પગે પડવાનું થશે ને તો અમે એ પણ કરશું। એટલે બેન, તમારે ભાઈ અહીંથી વયા ગયા એનો કેટલો સમય થયો? મને છૂટું દીધું એને 2021 માં દઈ દીધું। એટલે છૂટું દઈ દીધું હોય તમને? છૂટું દઈ દીધું મને। હા હા। તો અત્યારે તમે પરિવારમાં મારી દીકરી બે જ છે, થોડી માનસિક તકલીફ વાળી, એમને ગમે ત્યારે તકલીફમાં મારામારી કરે, સારું હોય તો સારું વર્તન વર્તે। મને હાથ પગીને બધું ભાગી નાખ્યું, કેળું ને બધું, જયારે હોય ત્યારે મને ઉપાડી ઘા કરી દે। હું ક્યાં જાઉં? માં હશે પેલા ના, એ તો માની વેદના દીકરી હું મૂકી દઉં તો ક્યાં જાઉં? જુવાન દીકરી, આ જમાનો એવો કે માનસિક તકલીફ વાળી દીકરી એક ફેરે હેસિયત પી ગઈ, બે ફેરે તળાવમાં ડૂબી ગઈ, એક ફેરે ચરણો વહી ગઈ, એક ફેરે દેવરિયા વહી ગઈ, અહીંયા તળાવમાં ડૂબી ગઈ। અહીંયા થોડી થોડીને હું લઈ આવી। એવું તમારા જેવા દીકરાઓ હતા તો બિચારા એને છોકરા બેને કાઢી નકર બાર છોડી તો વહી જાત જીવની। તો આવી માનસિકમાં હું ક્યાંય જઈ નથી શકતી, કામ નથી કરી શકતી, મારા ઘરનો આશરો નથી। તો તમારો આભાર, મને ક્યાંક આશરો કરી દો તો મારી દીકરીને લઈને પડી રહ્યો। અત્યારે મોંઘવારીને હું કોઈને ભાડા નથી ભરી શકતી, નથી ભાડું ભરી શકતી, નથી લાઇટ બિલ હું દઈ શકતી, હું ક્યાંય કામે નથી જઈ શકતી, તો હું પેલા ભાડા હું ક્યાંથી કાઢી શકું? બેન, તમારું નામ શું છે? મારું નામ જ્યોત્સનાબેન ગોસ્વામી। સાધુની દીકરી છું, સાધુના દીકરી છે। અને ખરેખર એક શરમજનક વાત છે કે આ ગામમાં છે અને આવા સાધુના દીકરી આપણે આવી રીતના પડ્યા હોય તો બને એટલા મિત્રો આજુબાજુના વિસ્તારના લોકો બેનને મદદરૂપ થાવ, તમે જેટલી બને એટલી મદદ કરો। અને ખૂબ અને આ પણ એક ભાડું, એટલે ભાડું એમ તમે ભાડાનું વ્યવસ્થા કઈ રીતના કરો? પેલા હું સાંડ ને બાંડ ને ઉકેડા કરું છું ને સાંડ લઉં છું ને 5-5 મિનિટે છોડીને જોવા આવું ને આટલામાં ફરવું, રે ઢોરા રખડતા હોય એનું ઉકેડા કરું। જો ઉકેડો કોક લઈ જાય તો હું ભાડા ભોગી થાવ, ન કરું 2 મહિના 3 મહિના અમારા ઘર ભાડા। બેન ક્યાંય કામે પણ નથી જઈ શકતા કારણ કે એમની દીકરીની પરિસ્થિતિ જેટલી ખરાબ છે કે જો એને મૂકીને જાય તો એમની માનસિક સંતુલન અત્યારે છે જ નહીં। ધાબા ઉપર ચડી જાય, ધાબા ઉપરથી પડે તો હું તો એક જ મારા આયસા છે દીકરીની। હવે દીકરી મારી આવી નોધારા જેવી છે। એટલે તમારે છૂટું દેવાઈ ગયું હોય કે છૂટું દઈ દીધું? તો કાંઈ વાંધો નહીં મિત્રો, બને એટલા આ બેનને તમે સહાયરૂપ થાઓ અને બને એટલો આ વિડીયોને શેર કરો જેથી કોઈ દાતા પાસે આ વિડીયો જાય અને આ બેનની કોકને કોઈ સહાય કરે। એટલે જય હિન્દ, જય ભારત। ભગવાન।